નવરાત્રી માટે હું તો એકદમ તૈયાર થઈ ગઈ છું ને 100% તમે પણ એકદમ તૈયાર થઈ ગયા હશો. એ પણ વિચારી લીધું હશે કે 9 દિવસ ચણિયાચોળી કયા પહેરશો, તેની સાથે ઓર્નામેન્ટ કયા પહેરશો, અને જે ભાઈઓ છે એમણે પણ જબ્બાને બધું જ તૈયાર કરી નાખ્યું હશે. ખરું ને? તમે કહેશો કે અમે 9 દિવસની બધી જ તૈયારી કરી લઈએ છીએ, પરંતુ છેલ્લે એવું થાય છે કે જ્યારે ગરબા રમવાનું શરૂ કરીએ તો થોડી જ વારમાં થાકી જઈએ છીએ. જો તમારી સાથે પણ એવું થતું હોય તો આજનો આ વિડીયો તમને ઘણો જ કામમાં આવવાનો છે, કારણ કે આજે હું વિડીયોમાં વાત કરવાની છું ને તેને કારણે તમે 9 દિવસ એનર્જીથી ભરપૂર રહેશો અને ગરબા પણ છેલ્લે સુધી મન મૂકીને રમી શકશો અને તમને થાક પણ નહીં લાગે. અને સાથે ઘણા લોકોને એવું પણ થતું હોય છે કે વીકનેસ આવી જતી હોય છે, છેલ્લે ચક્કર આવતા હોય છે, એવું પણ નહીં થાય. એની જ તમામ વાત આજે મારે કરવાની છે. નવરાત્રી એટલે કે માતાજીની આરાધનાનો પર્વ હોય છે. ઘણા ખેલૈયાઓ એવા હોય છે કે જે ઉપવાસ કરતા હોય છે. ઘણા ખેલૈયાઓ એવા હોય છે કે પહેલેથી એમનું ફોકસ એવું હોય છે કે નવરાત્રીમાં આપણે એકદમ મસ્ત લાગવા જોઈએ, જકાસ લાગવા જોઈએ, અને તેને માટે જ તે પહેલેથી ડાયટ કરે છે. ડાયટ નહીં, આમ તો ક્રેશ ડાયટ કરે છે, એટલે બિલકુલ ખાવાનું છોડી દે છે કે નવરાત્રી આવે ને ત્યાર પહેલા આપણે મસ્ત પતલા થઈ જવું છે, એટલે બધા જ આઉટફિટમાં આપણે પરફેક્ટ લાગીએ. અને પછી શું થાય છે? એનર્જી બિલકુલ નથી રહેતી. તેની વાત પણ હું કરીશ, પરંતુ પહેલા હું તમને એ કહી દઉં કે નવરાત્રીના 9 દિવસ દરમિયાન જ્યારે તમે રમવા જઈ રહ્યા છો તો તમે એવા કયા ડ્રિંક સાથે લઈ જઈ શકો છો જેને કારણે તમને એનર્જી રહેશે, અને ઘરેથી કયા ડ્રિંક પીને જઈ શકો છો. તો સૌથી પહેલા નંબર ઉપર છે લીંબુ પાણી. પરંતુ લીંબુ પાણીમાં તમારે ખાંડની બદલે સાકર નાખવાની છે. એનાથી શું થશે? એક તો લીંબુને કારણે વિટામિન સી મળશે, એનર્જી ભરપૂર રહેશે. સાકર છે એટલે તમને શુગર પણ આપશે અને તેને કારણે તમને એનર્જી ભરપૂર રહેશે. જો તમારે લીંબુ પાણી સાકરવાળું નથી પીવું તો તમે ગોળનું પાણી પણ યુઝ કરી શકો છો, કારણ કે ગોળ પણ આયર્ન રીચ છે અને સાથે જ તમે લીંબુના ડ્રોપ્સ નાખશો એટલે વિટામિન સી પણ મળી જશે. એટલે ભરપૂર એનર્જી ડ્રિંક છે. જો તમે અત્યાર સુધી કોઈ પણ સોફ્ટ ડ્રિંક્સ લેતા હોય તો તે આજથી જ બંધ કરીને તેની બદલે જો આ લેશો તો એનર્જી ભરપૂર રહેશે. કારણ કે જ્યારે આપણે સોફ્ટ ડ્રિંક્સ લઈએ છીએ ત્યારે તેની અંદર સુગરનું પ્રમાણ ખૂબ વધારે પડતું હોય છે અને ઘણીવાર તેને કારણે પણ આપણે ખૂબ ઝડપથી થાકી જતા હોઈએ છીએ. આ ઉપરાંત મહત્વના એક ઓપ્શન એ પણ છે નારિયેળ પાણી. જી હા, નારિયેળ પાણી છે તેની અંદર ઘણા બધા મિનરલ્સ રહેલા છે અને તમને ભરપૂર એનર્જી આપી દેશે. જો તમે ઘરેથી નારિયેળ પાણી પીને જશો અને સાથે લેમન વોટર સાથે લઈ જશો તો તમને જ્યારે પણ વચ્ચે બ્રેક આવે ત્યારે થોડું સિપ કરીને પી લો અને પછી તમારું એનર્જી લેવલ જુઓ. જો આ કોઈ ઓપ્શન ના અપનાવવા હોય તો તમે એવું પણ કરી શકો છો, કોઈ પણ ફ્રૂટ જ્યુસ જેમ કે ઓરેન્જનો જ્યુસ છે, મોસંબીનો જ્યુસ છે, તે તમે ઘરેથી પીને જઈ શકો છો. આઈ નો તમે કહેશો કે મેં જ તમને કહ્યું હતું કે ફ્રૂટ જ્યુસ હેલ્થ માટે સારા નથી, પરંતુ અત્યારે તમારે એટલા માટે લેવાનું છે કારણ કે જો તમે તેની બદલે સોફ્ટ ડ્રિંક્સ લેશો તો તેના ઘણા બધા નુકસાન છે, જ્યારે ફ્રૂટ જ્યુસ છે એ પ્રમાણમાં ઓછું નુકસાન કરશે અને બીજું તમને ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપશે, કારણ કે સુગર જોઈશે. જ્યારે પણ આપણે ગરબા રમતા હોઈએ છીએ ત્યારે આપણી ફિઝિકલ એક્ટિવિટી વધી જતી હોય છે, હાર્ટ રેટ વધી જતો હોય છે અને તેને કારણે ખૂબ બધો પરસેવો નીકળે છે. એટલે થાય છે કે એવું કે તમારા શરીરમાંથી પાણીનું લેવલ ઘટવા માંડે છે અને એટલા માટે જ તમારે આ બધા ડ્રિંક્સ જો તમે લેશો તો શરીરમાં પાણીનું લેવલ જળવાયેલું રહેશે અને તેને કારણે શું થશે? એનર્જી ભરપૂર રહેશે. અને હા, આ ઉપરાંત પણ દિવસ દરમિયાન તમારે 2 થી 3 લીટર પાણી પીવાનું રાખવાનું છે. અને જો શક્ય હોય તો અનહેલ્ધી જે પણ ખાવાનું છે આ 10 દિવસ દરમિયાન ના ખાતા, એટલે તીખું, તળેલું, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ. આઈ નો તમે કહેશો કે ગરબા રમીને પછી અમે એ જ ફૂડ ખાઈએ છીએ. જો શક્ય હોય તો અવોઇડ કરવું, બાકી ગરબા રમ્યા પછી થોડું ખાશો તો વાંધો નહીં આવે, પરંતુ દિવસમાં જ્યારે પણ શક્ય હોય ત્યારે તમારે હેલ્ધી ફૂડ લેવું. અને હા, ઘણા લોકો એવું પણ કરે છે કે ચલો ગરબા રમવા જવું છે ને એટલે આપણે ડિનર બિલકુલ નથી કરવું. એવું જો કરતા હોય તો જરા પણ ના કરતા. તમારે શું કરવાનું છે કે ડિનર છે એ 6 કે 7 વાગે લાઇટ ડિનર લઈ લો, જેની અંદર તમે પૌવા લઈ શકો છો, ઉપમા લઈ શકો છો, ઇડલી સાંભાર લઈ શકો છો. એ કંઈ પણ ના લેવું હોય તો તમે સિમ્પલ મસાલા ઓટ્સ પણ લઈ શકો છો, નાનું બાઉલ. જેનાથી શું થશે કે તમને એનર્જી પણ રહેશે અને શરીરને કાર્બ્સ બી મળી રહેશે એનર્જી માટે. અને ત્યાર પછી તમે જ્યારે ગરબા રમવા જાઓ છો ત્યારે મેં આપને જે ડ્રિંક ઓપ્શન કહ્યા એ તમે પી લો. અને જ્યારે પણ વચ્ચે બ્રેક આવે ત્યારે પણ થોડું સિપ કરીને કોઈ પણ ડ્રિંક લેતા રહો. હા, સોફ્ટ ડ્રિંક ના લેતા, કારણ કે જો સોફ્ટ ડ્રિંક્સ લેશો ને તો તમારી એનર્જી ડાઉન જ થવાની છે. પરંતુ જો એના ઓપ્શનમાં આ બધા ડ્રિંક લેશો તો એનર્જી પણ ભરપૂર રહેશે,
સ્વાસ્થ્ય માટે પણ સારી રહેશે અને જે લોકો વેટ લોસ કરી રહ્યા છે, જેને એવું છે કે અમે દરેક આઉટફિટમાં પરફેક્ટ લાગવા જોઈએ, એમને પણ કંઈ નુકસાન નહીં થાય. તો છે ને આ ટિપ્સ ખૂબ ફાયદાકારક. જો ફાયદાકારક લાગી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલાવજો. એટલું જ નહીં, તમે જ્યારે નવરાત્રિમાં જાઓ છો અને આ ડ્રિંક પીધા પછી આપને કેવું ફીલ થઈ રહ્યું છે એ પણ મને જણાવવાનું ચૂકશો નહીં. અને તમારા તમામ ખેલૈયાઓ, ફ્રેન્ડ્સ, રિલેટિવ સાથે આ વિડીયો જો યુઝફુલ લાગ્યો હોય તો શેર કરવાનું પણ ચૂકશો નહીં, જેથી કરીને એનામાં પણ ભરપૂર એનર્જી રહે અને જ્યારે સાથે ગરબા રમો ને ત્યારે કોમ્પિટિશન પણ જબરજસ્ત થાય. ખરું ને? અને હવે હું તમને ડાયટની વાત કરું. મેં તમને અગાઉ વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે ઘણા લોકો એવા હોય છે કે નવરાત્રી પહેલા ક્રેશ ડાયટ કરતા હોય છે, એટલે બિલકુલ ખાવાનું છોડી દેતા હોય છે. જો તમે પણ એવું કરતા હોય, હજુ નવરાત્રીના થોડા દિવસો બાકી હોય ને એવું વિચારતા હોય કે ફટાફટ વજન ઘટાડી દઈએ, તો એ ભૂલ બિલકુલ ના કરતા. કારણ કે જ્યારે ક્રેશ ડાયટ કરવામાં આવે છે ત્યારે શું થાય છે કે શરીરમાંથી ઘણા બધા મહત્વના વિટામિન્સ છે એ ઘટવા માંડે છે અને તેને કારણે આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ જાય છે, એનર્જી લેવલ ડાઉન થઈ જાય છે અને થાય છે એવું કે નવરાત્રિમાં એનર્જી સાથે રમવાની બદલે આપણે પથારી પર પડી જઈએ છીએ, બીમાર પડી જઈએ છીએ. એનાથી બેટર છે કે તમે હેલ્ધી ખાવાનું રાખો. દિવસમાં 2 થી 3 ફ્રૂટ્સ ખાઓ, 2-3 વેજીટેબલ્સનો તમારા ડાયટમાં ઉપયોગ કરો. ડાયટના મીલ જે છે એટલે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એ સ્મોલ કરી દો. પાણી ભરપૂર પીવો અને ફિઝિકલ એક્ટિવિટી વધારી દો, તો પણ તમારું વજન આરામથી નવરાત્રી દરમિયાન ઘટી જ જવાનું છે. અને જે લોકો ઉપવાસ કરે છે તે તમામ પણ મેં જેટલા પણ ડ્રિંક કીધા છે તે આરામથી લઈ શકે છે. અને ઉપવાસ દરમિયાન તમે સામાન્ય ખીચડી લઈ શકો છો, બાફેલા શિંગદાણા લઈ શકો છો. જો તમે ડેરી પ્રોડક્ટ્સ લેતા હોય ઉપવાસમાં તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. પિંક સોલ્ટ એડ કરશો તો વધારે ટેસ્ટી પણ થઈ જશે. અને જે લોકો નવરાત્રી દરમિયાન પિંક સોલ્ટનો એટલે કે મીઠાનો ઉપયોગ નથી કરતા તે એમનેમ પણ લઈ શકશે, તો પણ તમારી એનર્જી ભરપૂર જ રહેશે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવશો. જો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ચૂકશો નહીં. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, આપને વિડીયો સારા લાગી રહ્યા છે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને સારા વિડીયો લાગતા હોય તો શેર કરવાનું પણ ચૂકશો નહીં, જેથી મને પણ મોટિવેશન મળતું રહે. અને હવે આપ કયા વિષય પર વિડીયો જોવા ઈચ્છો છો તે પણ મને કોમેન્ટમાં જણાવવાનું ચૂકશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય. અને હા, નવરાત્રીમાં ખૂબ એન્જોય કરજો, એનર્જી સાથે એન્જોય કરજો અને સાથે જ મેં કહેલા ડ્રિંક લેવાનું ચૂકશો નહીં.